સૌથી પહેલા વાત કરવી છે ખેડૂતોની એ તકલીફની, ખેડૂતોની એ હૈયા વરાળની જે કહેવી તો કોને કહેવી, ના કોઈ સમજવા વાળું છે ના કોઈ જોવા વાળું છે। અત્યાર સુધી તો કુદરત પણ સાથ નહોતી આપતી, પણ હવે કુદરતે થોડું મોઢું મીઠું કર્યું છે। કુદરતે હવે સહેજ ખેડૂતોનું વિચાર્યું છે અને ઠંડીની શરૂઆત થઈ છે। રવિ પાક કરી શકાય, રવિ પાકની વાવણી કરી શકાય એવો માહોલ હવે બની રહ્યો છે, પણ ખેડૂતો ચિંતામાં છે કે વાવણી કરવી તો કરવી કેવી રીતે, કારણ કે ડીએપી છે જ નહીં। ડીએપી વગર વાવેતર થવું શક્ય નથી। બગસરામાં ડીએપીમાં ખાતર લેવા માટે લાંબી લાઈનો ખાતર ડેપોની બહાર લાગેલી છે। રાતથી જ ખેડૂતો આવી અને બેસી જાય છે। ડીએપી ખાતરની 360 બેગ 25 દિવસ પછી અહીંયા આવી છે। 25 દિવસ પછી આ ખાતર આવતા અહીંયા લાઈનો લાગી છે। 360 બેગ આવી છે, પણ 200 લોકો ખાતર લેવા લાઈનમાં ઊભા છે। તો હવે કોને કેટલી બેગ આપવી એ તકલીફ છે। બે બેગ આપવાનું શરૂ કર્યું છે, પણ ખેડૂતોનું કહેવું છે કે આ બે બેગોમાં અમારું થાય શું, અમારે પાક લેવો તો લેવો કેમનો, વાવેતર કરવું તો કરવું કેમનું। તાલુકા ખેડૂત અગ્રણી આજે 25 દિવસે ડીએપી ની ગાડી આવી છે અને લોકોની લાઈનમાં ઊભા છે, બબે બેગ આપે છે। તો સરકારશ્રીને અમારી વિનંતી છે કે શાળુ પાક ખેડૂતોને વાવેતર કરવું છે તો સમયસર ડીએપી આપે એવી વિનંતી સરકારશ્રીને અમે કરીએ।